શું તમે જાણો છો વીમા કંપની તમારો મોટર ક્લેમ કેમ રિજેક્ટ કરે છે? આ રહ્યા મુખ્ય કારણો. પહેલું, અકસ્માત સમયે ડ્રાઈવર પાસે વેલિડ લાયસન્સ ના હોવું અથવા અકસ્માત વિશે કંપનીને ખોટી માહિતી આપવી. બીજું, સર્વેયર ગાડી જુએ તે પહેલાં જ ગેરેજમાં રિપેરિંગ કરાવી દેવું. યાદ રાખો, સર્વે વગર રિપેરિંગ એટલે ક્લેમ રિજેક્ટ. ત્રીજું, કંપનીને જાણ કરવામાં મોડું કરવું. અકસ્માત થાય એટલે તરત જ ગાડીના ચારે બાજુથી ફોટા અને વિડીયો લો. તેમાં નંબર પ્લેટ અને નુકસાન સ્પષ્ટ દેખાવું જોઈએ. જો ટ્રાફિક જામ ન થતો હોય તો ગાડી ખસેડશો નહીં, સર્વેયર કે પોલીસની રાહ જુઓ. અને સૌથી મહત્વની વાત, ક્લેમ ફોર્મમાં અધૂરી વિગત ભરવી અથવા જરૂરી કાગળો જમા ન કરાવવા. ક્લેમ પાસ કરાવવા માટે પીયુસી, આરસી બુક, ડ્રાઈવરનું લાયસન્સ, પોલિસી કોપી અને જરૂર પડે તો એફઆઈઆરની કોપી આપવી ફરજિયાત છે. શું તમારે જાણવું છે કે ઝીરો ડેપ પોલિસીના શું ફાયદા છે? તો કોમેન્ટમાં લખો ઝીરો ડેપ અને પાર્ટ 2 માટે સબસ્ક્રાઇબ કરો.